સાથીઓ, રોડ, જાહેર રોડ, રસ્તા ઉપર અથવા તો તમારા ઘરની નજીકની કોઈ ગલીની અંદર તમે તિરંગા લઈને અત્યારે ઘણા લોકોને જોઈ રહ્યા છો. કારણ કે 15મી ઓગસ્ટ કાલે છે, એટલે દેશભક્તિ બતાડવાનો એક ટાસ્ક આ નેતાઓને મળ્યો છે અને એ ટાસ્કના ભાગરૂપે જનતાને ભેગી કરીને હાથમાં તિરંગો પકડાવીને દેશભક્તિ બતાવવા માટેનો એક પ્રયાસ થઈ રહ્યો છે. શું આપણી દેશભક્તિ એક એક ટાસ્ક પૂરતી સીમિત હોવી જોઈએ? નહીં. તો દેશભક્તિ શું હોવી જોઈએ, આજે એના વિશે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રોફેસર હેમંત કુમાર શાહ. હેમંતભાઈ, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. પ્રોફેસર, નમસ્કાર. શું કહેશો, અત્યારે જે તિરંગા યાત્રા નેતાઓ કાઢી રહ્યા છે, બહુ મોટી ભીડ ભેગી કરી રહ્યા છે, દેશભક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? મને એમ લાગે છે કે ભાજપ એટલે કે નરેન્દ્ર મોદી, કારણ કે બીજું તો કઈ નામ દેવા એવું છે નહીં. બહુ દેવું હોય તો કદાચ અમિત શાહ નું દઈએ. આ બે જણા આખા ભાજપને નચાવે અને ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોને નચાવે છે. એટલે એમનો નચાવવાનો જે કાર્યક્રમ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી અને ભારતમાં છેલ્લા 12 વર્ષથી ચાલે છે, એમાંનો આ એક ભાગ છે તિરંગા યાત્રા. આ યાત્રા છેલ્લા 4-5 દિવસથી ગુજરાતમાં તો જુદા જુદા વિસ્તારોમાં ચાલુ થઈ ગઈ. મને સમજાતું નથી કે આમાંથી દેશભક્તિ ઊભી થાય કે ના થાય. એનું કારણ એ છે કે તમે કોને દેશભક્તિ કહો છો? હાથમાં તિરંગો લઈને નીકળવું એને દેશભક્તિ કહો છો? એટલે તિરંગા યાત્રા કાઢો તમે 50, 100, 200, 500, 1000, 2000, 5000 લોકોની, અને રસ્તામાં ટ્રાફિક જામ થઈ જાય, એને તિરંગા યાત્રા કહો છો એમ? એટલે ટ્રાફિક જામ થવો બરાબર તિરંગા યાત્રા બરાબર દેશભક્તિ. આવું સમીકરણ છે. શું છે આ દેશભક્તિ? એ બરાબર સમજાતું નથી મને. એનું એક કારણ એ છે કે તમે અત્યારે તિરંગા યાત્રા કાઢો છો, તો જયારે પહેલા તિરંગા યાત્રાઓ નહોતી નીકળતી ત્યારે લોકો દેશભક્ત નહોતા, અને આ તિરંગા યાત્રા કાઢવાથી લોકો દેશભક્ત થઈ જાય. આવી જે બધી ધારણા છે એ મને લાગે છે કે બોગસ વાત છે. દેશભક્તિનો અર્થ શું કરવો એ મને તો સમજાતું નથી. દેશભક્તિ એટલે શું? હાથમાં તિરંગો લઈને રસ્તા ઉપર નીકળવું એટલે દેશભક્તિ? કે પછી દેશમાં લોકશાહી ટકે, દેશના માણસની આઝાદી ટકે, એને માટે પ્રયત્ન કરવો, એને માટે લડવું, એ દેશભક્તિ? દેશ તો આઝાદ થઈ ગયો, બરાબર, અને દેશ આઝાદ છે, દેશ તો કઈ ગુલામ છે નહીં. તો તમારે કોની આઝાદીની વાત કરવાની છે? તમારે તો આ દેશના નાગરિકોની આઝાદીની વાત કરવાની છે. હવે જો આ નાગરિકોની આઝાદી ઉપર મોટામાં મોટી તરફ મારવામાં આવી રહી હોય છેલ્લા 12 વર્ષથી અને ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી, તો તમને આ તિરંગો લેતા કશું થતું નથી? હાથમાં લઈને જયારે તમે નીકળો છો ત્યારે તમને એવું કઈ થાય છે ખરું કે આ દેશના નાગરિકોની આઝાદી ઉપર તરફ મારવામાં આવી રહી છે? આ વાત મને બહુ મહત્વની લાગે છે, એટલા માટે કે દેશ તો આઝાદ છે, પણ આપણે લોકોની આઝાદીની ચિંતા કરવી છે, બરાબર. એક વાત યાદ આવે છે કે મહાત્મા ગાંધીએ 1909માં નામનું પુસ્તક લખ્યું હતું, અને એમાં એમણે ચિંતા વ્યક્ત કરી છે અથવા કહ્યું છે કે મુખ્ય મુદ્દો તો જણે જણે ભોગવવાના સ્વરાજનો છે. એટલે દરેક વ્યક્તિએ સ્વરાજ ભોગવવાનું છે, હિન્દુનું સ્વરાજ આવે ત્યારે. તો આપણે એમાં આગળ વધ્યા તો પાછા હટ્યા. મને એવું લાગે છે કે 1947 પછી અને ખાસ કરીને 1950માં આપણા બંધારણનો અમલ શરૂ થયો, તે પછી જ આપણે થોડા થોડા ધીમે 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 નાગરિકોની આઝાદી તરફ આપણે આગળ વધતા હતા.
અને છેલ્લા 12 વર્ષથી આપણે એટલા બધા પાછા હટી ગયા છીએ કે 2014 પહેલા જે આઝાદી થોડી ઘણી પણ સિદ્ધ થઈ હતી એનો સત્યાનાશ કર્યો છે. એટલે આ તિરંગા યાત્રા એ તો એક વિક્રમબાજી છે, એક દેખાવ છે, દેખાડો છે, એના સિવાય બીજું કશું નથી. આઝાદી એટલે શું એની આ લોકોને કદાચ ખબર જ નથી. તમે જે હાથમાં તિરંગો લઈને આ ભાજપ વાળા નીકળે છે એમાં કોકને પૂછો કે આઝાદી એટલે શું, એટલે એમને એ એટલી જ ખબર હશે કે આઝાદીનો અર્થ આટલો થાય કે અંગ્રેજો ગયા. આ સિવાય આઝાદીનો કોઈ અર્થ છે કે નહીં એની અમને ખબર છે ખરી? એ મને લાગે છે કે આપણે પૂછવાની જરૂર છે. જી, તમારા મત મુજબ આઝાદી કોને કહેવાય અને આઝાદી કેવી હોવી જોઈએ કે જેનો અહેસાસ કદાચ આ દેશવાસીઓને ન હોય? જો આઝાદીનો અર્થ એ માણસની આઝાદી છે. લોકમાન્ય તિલકે કહ્યું હતું ને કે સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. તો આ જે જન્મસિદ્ધ અધિકાર છે ને એનો અર્થ એવો થાય છે કે હું મનુષ્ય તરીકે જન્મ્યો છું માટે મને સ્વતંત્રતા હોય. હવે આ સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે આપણે ભારત 26 જાન્યુઆરી 1950 ના રોજ બનાવ્યું. હવે સવાલ ઉભો એ થાય છે કે આ માણસની સ્વતંત્રતા અત્યારે કેટલી છે? ગુજરાતમાં અને આખા દેશમાં ડરનો માહોલ છે, ભયનો માહોલ છે, અને ભયના હથિયારથી આખો દેશ ચલાવવામાં આવી રહ્યો છે. તો આઝાદીનો અર્થ તો માણસની આઝાદી છે, દેશની આઝાદી નહીં. દેશની આઝાદી તો એક સાધન છે. એટલે આઝાદ દેશમાં ગુલામ બનાવવાનો જે ધંધો છેલ્લા 12 વર્ષથી નરેન્દ્ર મોદીની સરકારે શરૂ કર્યો છે એ ધંધાને પરિણામે આ દેશના 145 કરોડ લોકોની આઝાદી ચૂંટવાઈ રહી છે. એટલે માણસની આઝાદી એટલે શું એમ જો આપણે કહીએ તો એ માનવ અધિકારો છે. ભારતના બંધારણમાં લખવામાં આવેલા મૂળભૂત અધિકારો છે. એટલે સમાનતા, ન્યાય, સ્વતંત્રતા, વ્યક્તિનું ગૌરવ, આ મનુષ્યના અધિકારોને માટે અત્યંત મહત્વની બાબત છે કે જે ભારતના બંધારણના આમુખમાં લખવામાં આવેલા અને ધારવામાં આવેલા આદર્શો છે. તો આપણે આ આદર્શો સુધી ક્યાં પહોંચ્યા, કેટલે પહોંચ્યા? તમારા મગજ ઉપર, તમારા દિમાગ ઉપર અત્યારે રાજ કરવાનું નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, મોદીની સરકાર કરી રહી છે, આરએસએસ કરી રહી છે. એટલે એમ છે કે અમે જેમ કહીએ એમ તમે વિચારો. તમારા દિમાગ ઉપર કંટ્રોલ કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ મને લાગે છે કે બહુ જ ખતરનાક છે. આપણા ભારતના બંધારણના આમુખમાં આપણે વિચાર અને અભિવ્યક્તિની આઝાદી લખેલું છે. તો આપણને કેટલી વિચાર કરવાની આઝાદી છે અત્યારે? જો તમે કોઈક વિચાર વોટ્સએપ પર રજૂ કરો છો, ફેસબુક ઉપર રજૂ કરો છો, તો તમારી સામે ગાળાગાળી કરનારા લોકોની એક આખી ફોર્સ બીજેપી અને આરએસએસ દ્વારા તૈયાર કરી નાખવામાં આવી છે. અને એટલે તમને તમારો વિચાર વ્યક્ત કરતા બીક લાગે છે, ડર લાગે છે. આવા ઢગલા બંધ ઉદાહરણો આપી શકાય એમ છે. બરાબર? એટલે આપણે આઝાદી તરફ આગળ નથી વધ્યા, આપણે ગુલામી તરફ આગળ વધ્યા છીએ, આપણે તાનાશાહી તરફ આગળ વધ્યા છીએ, આપણે રાજાશાહી તરફ આગળ વધ્યા છીએ. અને ભારત એક લોકશાહી દેશ છે એવું આપણે ભારતના બંધારણના આમુખમાં પહેલી જ લીટીમાં લખેલું છે. તો આપણે લોકશાહી તરફ આગળ વધવાનું હોય એને બદલે આપણે તાનાશાહી કે રાજાશાહી તરફ આગળ વધી ગયા છીએ. એ મને લાગે છે કે હવે સૌથી મોટો ચિંતાનો વિષય છે. માણસની આઝાદી એ સૌથી વધારે મહત્વની બાબત છે. ચીન આઝાદ છે, બરાબર? ચીન કોઈનું ગુલામ નથી,
પણ એની અંદર એના 150 કરોડ તો ઉપર એ ચીનની સરકારના ગુલામ છે. બરાબર આવા જ પ્રકારની પરિસ્થિતિ એ નરેન્દ્ર મોદીની સરકાર અને આરએસએસ આ દેશમાં ઉભા કરવા માંગે છે. એની સામે લડવાની જરૂર છે. આપણી આઝાદી એ સૌથી મહત્વની છે અને માટે જ આપણે ભારત બનાવ્યું છે અને એટલા માટે આપણે એમાં આપણા અધિકારો લખ્યા છે કે ભારતના નાગરિકોને આટલા અધિકારો છે, રહેશે અને એનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. આ મહત્વનો મુદ્દો છે. જી પ્રોફેસર સાહેબ, તમે એમ કહો છો કે છેલ્લા 12 વર્ષની અંદર આ નરેન્દ્ર મોદીની સરકારે ગુલામ બનાવવાનો પ્રયાસ કર્યો અને આપણે આઝાદી દિવસ મનાવી રહ્યા છીએ. એક બાજુ આરએસએસ એ આને રાષ્ટ્રવાદી લોકોને બનવાનું કહી રહ્યા છે કે આ તો રાષ્ટ્રવાદ છે, તિરંગા યાત્રાથી લઈને વોટ ગમે તે બધું એ જે કરી રહ્યા છે બધું જ. તો આમના રાષ્ટ્રવાદને એટલે કે આરએસએસ અને બીજેપીના રાષ્ટ્રવાદને તમે કઈ રીતે જુઓ છો? જો આ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ એ બધા બહુ છેતરામણા શબ્દો છે અને લોકોના દિમાગમાં એ ઝેર ઉભું કરનારા શબ્દો છે. કોણ રાષ્ટ્રવાદી નથી? આ દેશમાં આરએસએસ માં જોડાયેલા હોય એ જ, ભાજપમાં જોડાયેલા હોય એ જ, ભાજપના ઉમેદવારોને મત આપે એ જ રાષ્ટ્રવાદી છે એમ કહેવાનો એમનો મતલબ છે. એટલે જો તમે આરએસએસ ની ટીકા કરો, ભાજપની સરકારોની ટીકા કરો, ભાજપની નીતિઓની ટીકા કરો તો તમે દેશદ્રોહી છો, તમે અર્બન નક્સલ છો, તમે ટુકડે ટુકડે ગેંગ છો, દેશના ટુકડા કરવા માંગો છો. આવું બધું તમને કહેવામાં આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે એ લોકો એમ સમજે છે કે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ એમનો ઈજારો છે. કારણ કે બીજા કોઈને તો રાષ્ટ્રભક્તિ છે જ નહીં. કારણ કે જો એ તમારી વિરુદ્ધ બોલે તો એ દેશદ્રોહી કહો છો તમે. તો આ જે ભાષા વાપરવામાં આવે છે એ જ મને લાગે છે કે સૌથી મોટી દેશદ્રોહી ભાષા છે. આનાથી વધારે મોટા દેશદ્રોહીઓ બીજા એકે નથી જે લોકો સરકારની ટીકા કરનારાઓને દેશદ્રોહી કહે. આ રાષ્ટ્રભક્તિ એટલે શું? રાષ્ટ્રભક્તિના નામે તમે ઝેર ચડાવો છો. તમે એમ કહો છો કે દેશની ભક્તિ કરો એટલે તમને નોટબંધીથી ફાયદો થયો કે ના થયો એની તમારે ચિંતા નહીં કરવાની. તમે બેકાર છો કે નથી એની તમારે ચિંતા નહીં કરવાની. રસ્તામાં ખાડા પડ્યા છે કે નથી પડ્યા એની તમારે ચિંતા નહીં કરવાની. તમારે દેશની ભક્તિ કરવાની. પુલો તૂટી જાય તો એની ચિંતા નહીં કરવાની. એટલે તમારે શું કરવાનું છું? આ છે ને હરામખોરો લોકોની ભાષા છે. એક બહુ જાણીતો અંગ્રેજ સાહિત્યકાર છે સેમ્યુઅલ જોન્સન. એ સેમ્યુઅલ જોન્સને એવું કીધેલું છે કે રાષ્ટ્રભક્તિ એ હરામખોર લોકોનો છેલ્લો આશરો છે. એટલા માટે છે કે જયારે બીજું કશું જ ન આવડે ત્યારે રાષ્ટ્રભક્તિનો મુદ્દો વચ્ચે લાઈને મૂકી દે અને બાકીના બધાને રાષ્ટ્રદ્રોહી કહે. અને રાષ્ટ્રવાદનો અર્થ શું? રાષ્ટ્રવાદનો અર્થ તો એવો ને કે તમારા રાષ્ટ્ર પ્રત્યે તમારે પ્રેમ બતાવવાનો છે. તો તમે પ્રેમ બતાવવાનો એટલે કેવી રીતે બતાવવાનો? ઝંડો લઈને નીકળો એટલે જ તમને પ્રેમ છે એવું સાબિત થાય છે? એટલે ઝંડો લઈને નીકળો એટલે એવું ખરું કે તમે કોઈને કાર નહીં આપો, તમે એક્સિડન્ટ થાય એવી રીતે સિગ્નલ વટાવીને જતા નહીં રહો, તમે પૂરેપૂરો ટેક્સ ભરશો, તમે કર ચોરી નહીં કરો, તમે બીજા કોઈને છેતરશો નહીં, દૂધમાં પાણી નાખશો નહીં, તમે ભેળસેળ કરશો નહીં. આવું બધું ખરું દેશભક્તિમાં કે નહીં? તમે તમારા મજૂરોનું શોષણ નહીં કરો. આવું બધું કઈ ખરું કે નહીં દેશભક્તિમાં? કે દેશભક્તિ એટલે માત્ર તિરંગો હાથમાં લઈને ચાલવાનું, અને એ પણ એટલા માટે ચાલવાનું કે એ બીજેપી તમને કહે છે, તમારા નેતાઓ તમને કહે છે કે તમે નીકળો એટલે તમે નીકળો છો. તમારી ખરેખર કેટલી ઈચ્છા છે? જો બીજેપી આદેશ ન આપે
તો તમે જાતે આ તિરંગો લઈને નીકળો ખરા? એનો અર્થ એ કરો કે તમે આદેશને સ્વીકારો છો, રાષ્ટ્રભક્તિને સ્વીકારો છો એવું નહીં. તમે આદેશને સ્વીકારો છો, આદેશના ગુલામ છો. તો ભાજપની ગુલામી કરવાને બદલે, મોદી કે અમિત શાહની કે બીજા કોઈ પણ નેતાની ગુલામી કરવાને બદલે ખરી રાષ્ટ્રભક્તિ બતાવવાની આવશ્યકતા છે. અને આ ખરી રાષ્ટ્રભક્તિનો અર્થ હું એમ કરું છું કે આ દેશમાં લોકશાહીનું રક્ષણ થાય એની માટે લડવું સરકારોની સામે, કે કોઈ પણ પક્ષની સરકાર હોય તો એ ખરી દેશભક્તિ છે, ખરી રાષ્ટ્રભક્તિ છે, ખરી લોકશાહી છે. એટલે રાષ્ટ્રભક્તિનો અર્થ એ માત્ર ઝંડો લઈને નીકળવાનું નથી. એક જ દિવસ ઝંડો લેવાનો ને, આખા ભારતમાં એક જ દિવસ ઝંડો લઈને નીકળવાનું ને. એટલે એક દિવસની રાષ્ટ્રભક્તિથી તમારી 364 દિવસની રાષ્ટ્રભક્તિ પુરવાર થઈ જાય. એમ એટલે આ તો 15 ઓગસ્ટે તમે જેમ ઝંડો લહેરાવો છો એમ એક દિવસ તમે રાષ્ટ્રધ્વજ લઈને નીકળો છો. આ તો કર્મકાંડ છે. આ કર્મકાંડ નથી તો બીજું શું છે? જે રસ્તા ઉપર આ ઝંડા લઈને નીકળવામાં આવ્યું એ જ રસ્તા ઉપર નાના બાળકો 5 રૂપિયામાં 10 રૂપિયામાં ઝંડા વેચે છે. ત્યાં ઝંડા લઈને નીકળનારાને નજરે પડે છે ખરા? એ વખતે તમને કઈ સૂચે છે ખરું રાષ્ટ્રભક્તિ વિશે? કે જ્યાં બાળકો ઝંડા વેચે છે એ બાળકો માટે આપણે કશું કરીએ અથવા તો સરકાર કશું કરે એવું કઈ તમને સૂચે છે ખરું? જો એ ના સૂચતું હોય તો એનો અર્થ એવો થાય છે કે આ દેશભક્તિ કહેવાતી દેશભક્તિ છે, બરાબર, અને એને અને ખરી દેશભક્તિને ખરેખર કશી લેવા દેવા છે. જી પ્રોફેસર સાહેબ, આપણે એવું કહ્યું કે લોકોની અંદર ડર પેસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ આપણે જે જેન્ઝીસ આંદોલન જોયું દિલ્હીની અંદર પેપર લીક મુદ્દે, એને લઈને ક્યાંય ને ક્યાંય સંસદની અંદર મોદીજી અને અમિત શાહ છેક છેલ્લે મોઢું બતાવવા આવ્યા અને 3 મિનિટ જેટલું એમને મોઢું બતાવીને પછી વંદે માતરમ ગઈને નીકળી ગયા. એટલે એમની ભીતર હવે રિવર્સ ડર પેસી ગયો છે. ના, આને દેશભક્તિ કહેવાય. સંસદ આટલા બધા દાડા ચાલે અને છેલ્લે દિવસે વંદે માતરમ ગાવા માટે સંસદમાં આવવાનું, એને દેશભક્તિ કહેવાય. બરાબર. કદાચ આ 2 જણા એવું કરે કે લાલ કિલ્લામાં ઝંડો લહેરાયા પછી પોતાના ઘર સુધી ઝંડો લઈને નીકળે રસ્તા ઉપર. એટલે એમની પાસે આ બધો ટાઈમ છે. પણ લોકશાહીની જે સંસ્થા છે સંસદ, એમાં જવાનો ટાઈમ નથી. એમાં જઈને જવાબ આપવાનો ટાઈમ નથી. તો તમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ છો, શું કરવા? રાજીનામું આપી દો છો તમારા સંસદમાં હાજર જ ના રહેવાનું હોય તો. આને દેશભક્તિ કહેવાય એમ. અને આવો સવાલ ઉઠાડીએ તો તમે કે હું કે બીજું કોઈ પણ એ દેશદ્રોહી થઈ જાય, એ અર્બન નક્સલ થઈ જાય, એ ટુકડે ટુકડે ગેંગના સભ્યો થઈ જાય. આ ખરી ટુકડે ટુકડે ગેંગ તો ઉપર જ બેઠી છે, જે સંસદમાં હાજર રહેતી જ નથી. આ 2 જણા સંસદમાં હાજર ના રહ્યા. કેમ ના રહ્યા? કારણ કે એમને જવાબ આપવો પડે એમ છે અને જવાબ આપવા માટે એ તૈયાર નથી. એટલે એનો અર્થ એ થયો કે જે ઉત્તરદાયિત્વ જવાબદારી એમણે નિભાવવાના છે એ નિભાવવા માટે તૈયાર નથી. તો આને એ દેશભક્તિ કહે છે. અને આ લોકો આખા દેશમાં અત્યારે તિરંગા યાત્રાઓ ચલાવે છે અને પછી પાછા એમ કહે છે કે જે આ તિરંગા યાત્રામાં ના જોડાય
એવું ગર્ભિત રીતે કહે છે કે જે લોકો આ તિરંગા યાત્રામાં ના જોડાય એ બધા દેશદ્રોહી છે. એટલે હું જો તિરંગા યાત્રામાં ઝંડો લઈને ના ગયો તો હું દેશદ્રોહી થઈ ગયો, તમે થઈ ગયા. આખી જાતની દેશભક્તિ છે. આ દેશભક્તિ એ શું કોઈનો ઈજારો છે? એટલે તમારે મને સર્ટિફિકેટ આપવાનું કે હું દેશભક્ત છું કે નહીં? મને લાગે છે કે આપણે જરા સમજવાની જરૂર છે, જરા બુદ્ધિ વાપરવાની જરૂર છે, મગજના દરવાજા ખોલવાની જરૂર છે અને સમજવાની જરૂર છે કે આ ભારત નામનો દેશ આપણે પહેલી વાર બનાવ્યો છે 26 જાન્યુઆરી 1950 ના રોજ. એ પહેલા તો ભારત હતો જ નહીં. ભારત 5000 વર્ષના ઇતિહાસમાં ભારત નામનો કોઈ દેશ હતો નહીં. આપણે પહેલી વાર બનાવ્યો છે એટલે આપણે એને પ્રેમ કરીએ છીએ. પણ એની સાથે સાથે વધારે અગત્યની બાબત એ છે કે ભારતમાં જે લોકો રહે છે એ ભારતીયોના અધિકારોનું રક્ષણ કરવાનું છે. ભારત ગુલામ હતો, આઝાદ થયો, બરાબર. હવે ભારત ગુલામ થવાનો નથી. ભારત આઝાદ જ છે ને આઝાદ જ રહેવાનો છે. એ જમાના જતા રહ્યા. અત્યારે ગોળાઓ આવે કે બીજા કોઈ આવે અને આપણને ગુલામ બનાવે, એ જમાના જતા રહ્યા. હવે સવાલ ઉભો એ થાય છે કે આઝાદ દેશમાં ગુલામ તરીકે જીવવું છે કે આઝાદ માણસ તરીકે જીવવું છે? મને લાગે છે કે સૌથી મહત્વનો સવાલ છે. એટલે 15 ઓગસ્ટે આપણે આપણી જાતને એ પૂછવાનું છે કે આપણે આઝાદ દેશના ગુલામ થવું છે કે આપણે આઝાદ દેશના આઝાદ મનુષ્ય અને આઝાદ નાગરિક થવું છે? બાકી આઝાદ દેશો છે દુનિયામાં બધે, અને છતાં દુનિયાની લગભગ 70% વસ્તી એવી છે કે આઝાદ દેશમાં ગુલામ તરીકે જીવે છે. એમાં સૌથી મોટું ચીન છે. તો જે 30% વસ્તી છે કે જે આઝાદીમાં જીવે છે એમાં હજુ આપણે છીએ. હજુ પણ ભારતમાં જેવી છે તેવી લોકશાહી છે. એ વધારે મજબૂત થાય ટકે એને માટે આપણે પ્રયત્ન કરવાની જરૂર છે. ભારતની સૌથી મહત્વની, જે માર્કેટિંગની ભાષામાં યુએસપી કહે છે, યુનિક સેલિંગ પોઈન્ટ, એ સૌથી મોટી યુએસપી જો ભારતની કોઈ હોય 1947 પછી અને ખાસ કરીને 26 જાન્યુઆરી 1950 પછી, તો તે ભારતની લોકશાહી છે. એ લોકશાહીનો જ ખાત્મો અત્યારે બોલાવવામાં આવી રહ્યો છે. એના વિશે આપણે સચેત થવાની જરૂર છે. જેટલા સચેત થઈશું એટલા વધારે પ્રમાણમાં આપણે દેશભક્તિ કરીશું એમ મને લાગે છે. પ્રોફેસર સાહેબ, જે અત્યારે 80મો જે સ્વાતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી લાલ કિલ્લાથી આ દેશને સંબોધન કરશે, તમને લાગે છે કે આવનારા બીજા વર્ષની અંદર એટલે કે 81મો જે સ્વતંત્રતા દિવસ છે ત્યાં સુધી મોદીજી ટકે ખરા? કારણ કે જે રીતનો માહોલ જે બની રહ્યો છે, એમની ઇમેજ અત્યારે સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ ઉપર ખરડાઈ રહી છે, એને લઈને ક્યાંય કહેવા માંગશો? હું સામાન્ય જ્યોતિષી પણ નથી ને રાજકીય જ્યોતિષી પણ નથી, એટલે હું કોઈ આગાહી કરી શકું એવા પ્રકારની પરિસ્થિતિમાં નથી. પણ હું એમ છું ખરો કે આ માણસ દેશના વડાપ્રધાન પદે આવતા સ્વાતંત્ર્ય દિન સુધી ન હોય એવું ચોક્કસ ઈચ્છું. પણ એ મારી ઈચ્છા છે, મારી આગાહી નથી. પણ હું એમ પણ કહી શકું કે જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે, અને ખાસ કરીને જંતર મંતર પર જે આંદોલન થયું હમણાં, એને પરિણામે જે મોકળાશ ઊભી થઈ છે, એ મોકળાશ જો વધારે પ્રમાણમાં ચાલુ રહે, લોકો પોતાનો વિરોધ વધારે ને વધારે મજબૂત રીતે વ્યક્ત કરે, અને ભાજપ વિરોધી જે પક્ષો છે અને લોકો છે એ બધા કોન્સોલિડેશન માં આવે, બધા એક થાય, સંગઠિત થાય,
તો આપ કહો છો એવી પરિસ્થિતિ કદાચ ઊભી થઈ શકે. જી પ્રોફેસર સાહેબ, ઘણી વખત સામે પક્ષ એટલે કે બીજેપી આરએસએસ તરફથી એવું કહેવામાં આવતું હોય છે કે મોદી નહીં તો બીજું કોણ, તો કદાચ મોદી ના રહે તો બીજું કોણ હોવું જોઈએ? કદાચ એમના એ સવાલનો જવાબ આપણે દેવો હોય તો. કોઈ પણ તાનાશા હોય ને એ હંમેશા આવી એક છાપ સમાજમાં ઊભી કરે કે અરે હું જતો રહીશ તો તમારું સત્યાનાશ થશે, તમે ગૌરવ નરકમાં પડશો, ભારતનું આમ થશે, ભારતનું તેમ થશે. બરાબર, કોઈ પણ તાનાશા આવું જ કે બરાબર, મોદી નહીં તો કોણ. તો આ આપણી વાતચીત સાંભળનારામાંથી કોઈ પણ હોઈ શકે. ભારતના 145 કરોડ નાગરિકોમાંથી કોઈ પણ વ્યક્તિ એ મોદીનો વિકલ્પ બની શકે, આ આપણે સમજવાની જરૂર છે. બરાબર, જો એક ચા વેચનારો જેનો દાવો નરેન્દ્ર મોદી પોતે કરે છે કે ભાઈ હું ચા વેચતો હતો વડનગરના સ્ટેશન ઉપર, જો એક ચા વેચનારો માણસ વડાપ્રધાન થઈ શકે તો બીજા ઘણા બધા છે ચા વેચનારા, કોફી વેચનારા, લસ્સી વેચનારા, ભાજીપાઉં વેચનારા, બરાબર ને, પાણીપુરી વેચનારા, ઘણા છે. આમાંનો કોઈ પણ માણસ થઈ શકે દેશનો વડાપ્રધાન. અને એ મને એટલી તો ખાતરી છે કે મોદી કરતા વધારે સારું શાસન ચલાવે, એવું ચોક્કસ કહી શકું. કારણ કે છેલ્લા 12 વર્ષના ગાળા દરમિયાન દેશમાં લોકશાહીનું નખોદ કાઢી નાખવામાં આવ્યું છે. અને એ મને લાગે છે કે સૌથી ખતરનાક બાબત છે ભારતની 150 કરોડની 145 કરોડની વસ્તીને માટે. એટલે આપણે લોકશાહીના રક્ષણને માટે વધારે પ્રયત્ન કરીએ એ મને લાગે છે કે વધારે મહત્વનું છે. જી પ્રોફેસર સાહેબ, જે જેનજી છે આ લોકશાહીની અંદર ફરી પ્રાણ પૂરવાની કોશિશ કરી છે, એક ઓક્સિજન આપવાની કોશિશ કરી છે, એવા જેનજીસને તમે શું કહેવા માંગો છો આ સ્વતંત્રતા પર્વના દિવસે? મને ખૂબ આનંદ થયો જંતર મંતર પર જે રીતે આંદોલન થયું તે રીતે. એમાં જે ભાષા વપરાઈ એના વિશે બહુ વિવાદો ચાલે છે, પણ આ તો જેનજી છે. જે જેનજી નથી અને ભાજપમાં છે, નરેન્દ્ર મોદી સહિત, અમિત શાહ સહિત અનેક નેતાઓ ભાજપના, બરાબર, અને કહેવાતા હિન્દુત્વવાદી નેતાઓ, એ કઈ ભાષા વાપરે? એમણે અત્યાર સુધી કેવી ભાષા વાપરી છે, કયા શબ્દો વાપર્યા છે, કયા વાક્યો વાપર્યા છે? એટલે આ જેનજીની ભાષા ઉપર નહીં જવાનું. જેનજીએ જે મુદ્દો પકડ્યો હતો તે એ હતો કે સરકાર એની ખામીઓ બદલ જવાબદાર બને, ઉત્તરદાયી બને, એકાઉન્ટેબલ બને. તો લોકશાહીમાં સરકારો એકાઉન્ટેબલ બનવી જોઈએ. પણ નરેન્દ્ર મોદીએ જેટલી બંધારણીય સંસ્થાઓ છે કે જે સરકારોને જવાબદાર બનાવે છે એ બધી જ સંસ્થાઓની દશા બગાડી નાખી છે. એ ચૂંટણી પંચ હોય, એ ન્યાયતંત્ર હોય, એ સંસદ હોય, એ વિધાનસભાઓ હોય, બીજી ઘણી બધી સંસ્થાઓ હોય, રેગ્યુલેટરી એજન્સીઝ હોય, આ બધાની દશા એને બગાડી નાખી છે. એટલે પછી આ જેનજીને એમ થયું કે એક જ રસ્તો છે, હવે આંદોલન કરો અને એને ઉત્તરદાયી બનાવો, એકાઉન્ટેબલ બનાવો. તો જે આંદોલન થયું એ સરકારને ઉત્તરદાયી બનાવવા માટે હતું. અને બહુ સારું થયું કે ભારતના નાગરિકોમાં જે ડરનો માહોલ હતો એ થોડો ઓછો થયો. સરકારે ઝૂકવું પડ્યું, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું, બરાબર,
અને હજુ લોકોના મગજમાં એ ગુસ્સો તો છે કે અહિંસક રીતે જે વિદ્યાર્થીઓ સંસદ તરફ જઈ રહ્યા હતા એમના ઉપર જે લાઠી ચલાવવામાં આવી, અશ્રુવાયુ છોડવામાં આવ્યા, પેલેટ ગન છોડવામાં આવી, એને માટે જવાબદાર કોણ? આ સવાલ તો ઉભો છે, બરાબર? એટલે એનો નિવેડો લાવવાનો તો હજુ બાકી જ છે. અને એટલા માટે એ જવાબ આપવાની તૈયારી નહોતી, એટલે નરેન્દ્ર મોદી ને અમિત શાહ ગયા જ નહીં સંસદમાં. ન રાજ્યસભામાં ગયા, ન લોકસભામાં ગયા. કેટલી બધી બીક લાગે છે. આનો અર્થ શું કરી શકાય મને સમજાતું નથી. કારણ કે જવાબ આપવા જાઓ તો એવું કેવું પડે કે ના ના એનો ઓર્ડર મેં આપેલો, બરાબર? અને જો એવું ન હોય તો એમણે એવું તો કહેવું પડે ને કે આ માણસે ઓર્ડર આપેલો લાઠી ચાર્જ કરવાનો, અશ્રુવાયુ છોડવાનો, પેલેટ ગન મારવાનો. તો એ માણસ કોણ? એ તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવે અથવા તો એમના હોમ ડિપાર્ટમેન્ટમાં કોકનું તો નામ આવે ને. એ નામ આપવાની તૈયારી નહોતી અને એટલા માટે એ સંસદમાં ગયા નહીં. અને આને તમે દેશભક્તિ કહો છો અને સામે બોગસ સવાલો કરો છો, બોગસ આરોપો કરો છો તમે વિરોધ પક્ષો ઉપર. આ બધી તાનાશાહી રીત છે, હિટલરશાહી છે, બરાબર? આ ફાંસીવાદી રીત છે. અને એ મને લાગે છે કે ભારતને માટે ખતરનાક છે. ભારત અભૂતપૂર્વ વૈવિધ્ય ધરાવતો દેશ છે. અનેક ભાષાઓ છે, અનેક ધર્મો છે, અનેક રીત રસમો છે જેની કોઈ સીમા નથી. એટલે એ રીતે તો જોઈએ તો મને લાગે છે કે આ જેન ઝીનું જે આંદોલન છે એ ભારતને, જે ભારત છેલ્લા 12 વર્ષમાં ગુમાવી દીધું છે, એ ભારતને પાછું આપવા માટેનું આંદોલન હતું. બિલકુલ. જી જી પ્રોફેસર સાહેબ, આટલી વ્યસ્તતા વચ્ચે પણ તમે અમને સમય આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા આપણી સાથે પ્રોફેસર હેમંત કુમાર શાહ, જેમને કહ્યું કે દેશ ગુલામી તરફ આગળ વધી રહ્યો છે, પણ હજુ પણ આપણા દેશની અંદર લોકશાહી છે અને લોકશાહી વધુ મજબૂત થાય એ બાબતે તેઓ પોતે આશાવાદી પણ છે. આ વિડીયો જોઈને તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ